સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય અને વાંચીશું આજે. અધ્યાય બીજો. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે મહારાજ, આમ કરુણાથી ઘેરાયેલા હૃદયે અને આંસુ ભર્યા વ્યાકુળ નેત્રવાળા અર્જુનને અત્યંત ખેદ પામતો જોઈને શ્રી કૃષ્ણે અર્જુનને આવા વચનો કહી સંભળાવ્યા. ભગવાન બોલ્યા, હે અર્જુન, આ હીન વિચારો અને મોહથી તું આ સંકટના સમયમાં કેમ ઘેરાઈ ગયો છે? જેને કોઈ વીર પુરુષો આશ્રય નથી આપતા, જે આ સ્વર્ગલોક લાભનો વિરોધ કરે છે, જેમનાથી તારી અપકીર્તિ થશે એવું કેમ વિચારે છે? હે ધનુર્ધર, આ નામર્દાયનો તું અબગડી ત્યાગ કર, તારા માટે એ અનુચિત છે. હે કપિધ્વજ, તો હૈયાના દુર્બળપણાને તજીને ઉઠ, ઊભો થા. અર્જુન બોલ્યો, હે મધુસૂદન, મારા વડીલ અને પૂજા કરવા યોગ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણની સામે યુદ્ધ કેવી રીતે કરીશ? મારા સ્નેહીજનોને, બાંધવોને અને ગુરુજનોને હણીને આ રાજસુખ મેળવવા કરતા તો ભીખ માંગીને જીવવું વધારે સારું છે. કેમ કે વડીલોને હણીને તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને ભોગો મારે ભોગવવા પડે. વળી અમે બંનેમાં શ્રેષ્ઠ કોણ? તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે તે તો અમે જાણતા નથી. છતાં જેઓને પરાજિત કરીને અમે કોઈ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા નથી. હીન વિચારો રાજલાલસાને કારણે લીધે સ્વભાવ નાશ પામે છે અને ધર્મમાં મારું ચિત્ત મૂંઝાઈ ગયું. હું આપને પૂછું છું કે જેમાં ચોક્કસ કલ્યાણ હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું, આપને શરણે છું, માટે મને યોગ્ય માર્ગદર્શન આપો. કેમ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને સમૃદ્ધ રાજ્ય મળે અથવા તો દેવતાઓનું આધિપત્ય પ્રાપ્ત થવા છતાં પણ ઇન્દ્રિયોને શોષી લેનાર મારા શોકને જે સમાવે તેવો ઉપાય હું જોતો નથી. સંજય બોલ્યો, હે ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યા પછી અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ કહી મૌન ધારણ કરી રથમાં નિરાશ વધને બેસી ગયો. હે મહારાજ, તે વખતે બંને સેનાઓની વચ્ચે ખેદ કરતા તે અર્જુનને હસતા હસતા શ્રી કૃષ્ણ બોલ્યા, તું શોક ન કરવા યોગ્યનો શોક કરે છે અને પીડિતો જેવી વાતો કરે છે, પણ પંડિતો કોઈ મુવાનો કે જીતવાનો કદી શોક કરતા નથી. હે કુરુ પ્રવીર, પૂર્વે કાળમાં હું અને તું હતા એમ તો નથી, તે પ્રમાણે તું અને રાજાઓ પણ એટલે કે પહેલા ન હતા એમ પણ નથી, તેમ આપણે ભવિષ્યમાં થવાના નથી કે છીએ તેમ પણ નથી. દેહ ધારણ કરનાર જીવ જેમ આ દેહમાં બાલ્ય, યૌવન અને ઘડપણ જેવા આવે અને પ્રાપ્ત થાય એ પ્રમાણે તેને આગળ બીજા દેહ પ્રાપ્ત થવાના છે. તેથી જ તે બાબતમાં ધીર જવાન પુરુષો મોહપાશમાં જકડાતા નથી. હે ધનંજય, શીત ઉષ્ણ એટલે કે સુખ દુઃખ આપનાર જે આ માત્રના એટલે સૃષ્ટિ બ્રહ્મ પદાર્થો છે તેમનો ઇન્દ્રિય સાથેનો સંયોગ ઉદ્ભવે છે અને તે નાશ પણ પામે છે. તેથી જે અનિત્ય એટલે કે વિનાશી છે, હે અર્જુન, શોક ન કરતા તું તેને સહન કરી લેવા યોગ્ય થા. હે મહાબાહુ, તેથી સુખ દુઃખને સમાન માનનાર જે બુદ્ધિમાન પુરુષને ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો વ્યાકૃત કરતા નથી તે જ મોક્ષ પામવાને યોગ્ય છે. અસત દેહ, સત એટલે દેહીને કલ્પિત વસ્તુની સત્યતા નથી અને સત્ય વસ્તુ એટલે કે આત્માનો નાશ નથી, જેની અવશ્ય પ્રાપ્તિ છે તેનો અભાવ નથી હોતો. પરંતુ તત્વદર્શી અમૃત તત્વ મેળવેલા પુરુષો બંનેના અંત જાણતા હોય છે. આ સકળ જગતમાં જેને સફળ પદાર્થોનો વિસ્તાર કર્યો છે તે તત્વ અવિનાશી છે, તેનો કોઈ નાશ કરી શકતો નથી, નિત્ય અને અવિનાશી અને કોઈ પણ પ્રમાણની અગમ્ય તો આ દેહીને આ દેહ નાશવંત છે એવું કહેવાય છે. તેથી હે ભારત, તું ઉઠ અને યુદ્ધ કર. જે લોકો નાશવંત શરીરને મારવા વાળો આત્મા મરે છે એમ સમજવા વાળા બંને અજ્ઞાન છે. આત્મા ન તો મરે છે અને ના તો મારે છે, કેમ કે આત્મા અમર છે, ન તો જન્મે છે ન તો મૃત્યુ પામે છે. તે તો દેહ ધારણ કરી અને ફરી થવાનું છે. એ જ નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીર મરે છે, આત્મા કદી મરતો નથી. હે પાર્થ, જે આત્માને અવિનાશી, નિત્ય, અજ અને અવ્યય જાણે છે તે કેવી રીતે કોઈ જીવાત્માને મરાવી શકે છે અથવા મારી શકે છે? જે પ્રમાણે મનુષ્ય પોતાના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરને ત્યજીને નવા શરીરને ધારણ કરે છે. કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર આત્માને છેદી શકતા નથી, અગ્નિ પણ તેને બાળી શકતો નથી કે પાણી તેને ભીજવી શકતું નથી અને પવન તેને સૂકવી શકતો નથી. તે તો નિત્ય, સર્વવ્યાપી, સ્થિર, અચલ અને શાશ્વત છે. હે પાર્થ, આત્મા પ્રત્યક્ષ દેખાય તેવો નથી, તે નિરાકાર છે, જેનો વિચાર થઈ શકે છે તેવો પણ નથી અને અવિકારી કહ્યો છે. માટે એને આવા પ્રકારનો જાણ્યા પછી
તો તારે એની પાછળ શોક કરવો યોગ્ય નથી. તું ઊભો થા અને યુદ્ધ કર. હે કુરુશ્રેષ્ઠ, કદાચ તું આત્માને નિત્ય જન્મેલો કે નિત્ય મરેલો માનતો હોય તો પણ હે મહાભાવ, તારે એ અંગે શોક કરવો યોગ્ય નથી. કારણ કે આત્મા અજન્મા અને અમર છે. હે અર્જુન, મરેલા માટે શોક કરવો યોગ્ય નથી, કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનો જન્મ નિશ્ચિત છે. માટે એવી અનિવાર્ય વસ્તુમાં શોક કરવો યોગ્ય નથી. હે ભારત, સર્વ શરીર તેના આરંભમાં એટલે કે જન્મતા પહેલા ન દેખાય તેવા, મધ્યમાં જન્મ પછી દેખાય તેવા અને અંતમાં મૃત્યુ પછી એટલે કે ફરી અવ્યક્ત એટલે કે ન દેખાય તેવા જ છે. તો પછી આ નાશવંત શરીર પાછળ શોક શો કરવો? આજન્મા અમર અવિનાશી એવા આત્માના દ્રષ્ટા, વક્તા, શ્રોતા અને જ્ઞાતા સગળા તેને આશ્ચર્યવત જુએ છે, કહે છે અને સાંભળે છે, છતાં સાંભળીને પણ તેને કોઈ જાણતું નથી. હે અર્જુન, સર્વ જીવંત દેહમાં આ દેહી આત્મા સર્વદા અવધ્ય છે. તેથી તું કોઈ પણ જીવંત દેહનો શોક કરવો મૂકી દે. વળી તારા સ્વધર્મ તરફ જોતા એટલે કે આ સમયે પાછું પડવું તારે યોગ્ય નથી. કારણ ધર્મને અનુસરતા યુદ્ધ સિવાય ક્ષત્રિયને માટે શ્રેયકર બીજું કાંઈ નથી. હે અર્જુન, સહજ રીતે ઉગાડું હાથમાં લાગેલું સ્વર્ગનું દ્વાર એવું આ યુદ્ધ જે તે ક્ષત્રિય ભાગ્યવાન હોય તેને જ પ્રાપ્ત થાય છે. હે અનંત, જો તું આ જ્ઞાનને જાણવા છતાં ધર્મયુદ્ધ કરીશ નહીં તો ક્ષત્રિય ધર્મનો તથા કીર્તિનો ત્યાગ કરીને મહાપાપનો ભોગી થશે અને માણસો સંસારમાં તારી અપકીર્તિને વર્ણવશે. પણ પ્રતિષ્ઠા પામેલા પુરુષને અપકીર્તિનું દુઃખ મરણ કરતા પણ વધારે અધિક લાગે છે અને દુઃખદાયી પડે છે. આ સર્વ મહારથીઓ તને પ્રથમથી જ બળવાન અને ગુણવાન માને છે. તે તને ભયને લીધે રણમાંથી નાસી ગયેલો જ માનશે. આ રીતે તું જેઓમાં સૌ પ્રથમ ઘણું માન પામ્યો હતો તેઓમાં ફિટકાર પામીશ અને ટીકા પાત્ર થઈશ. તારા અને તારા કુટુંબના શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા તારું પણ હલકું બોલશે. એના કરતા બીજું વધારે દુઃખ તારા માટે કયું હશે? તો કદાચ યુદ્ધમાં મરણ પામ્યો તો સ્વર્ગમાં જઈશ અને વિજય પામીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. માટે હે કુંતી પુત્ર અર્જુન, તું યુદ્ધનો નિશ્ચય કરીને હવે તું ઉઠ અને ઊભો થા અને તું યુદ્ધ કર. આ સર્વે સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય જે કે પ્રાપ્ત થાય તેનાથી તું મનને વિચલિત ન થવા દે. સ્થિર રહીશ તો આ એમ કરવાથી યુદ્ધનું પાપ થાય છે એમ તને ક્યારે પણ લાગશે નહીં. એ રીતે યુદ્ધ કરવાથી તને પણ લાગશે નહીં. અહીં સુધીનું આ જ્ઞાન તને સાંખ્ય યોગના વિચાર પ્રમાણે શરીર, આત્મા, અકર્તા, અભોક્તા છે એ સમજાવ્યું. આ તો બ્રહ્મ જ્ઞાનની વાત થઈ. હે પાર્થ, હવે યોગશાસ્ત્રની વાત સાંભળ. આ જ્ઞાનના આશ્રયથી કર્તવ્ય કર્મ કરવા છતાં પણ તે કર્મના બંધનને છોડી દઈશ. આ કર્મયોગમાં આરંભ કરેલા નિષ્કામ કર્મમાં કોઈ પણ પ્રયત્ન નિષ્ફળ જતો નથી. ભગવાન પોતે એવું કહે છે, તો તમે કોઈ પણ કર્મ કરો ને ક્યારેય નિષ્ફળ નથી થતું. બરાબર? આ કર્મયોગમાં આરંભ કરેલા નિષ્કામ કર્મમાં કોઈ પણ પ્રયત્ન નિષ્ફળ જતો નથી, તેમજ કોઈ દોષ પણ લાગતો નથી. નિષ્કામ કર્મનું થોડા અંશે પાલન કર્યું હશે તો તે મહાભયથી પણ બચાવે જ છે. હે ગુરુ પ્રવીર, આ કર્મયોગમાં દ્રઢ નિશ્ચયોની બુદ્ધિ અને મન એક જ નિર્ણયવાળા હોય છે અને અનિશ્ચિત પુરુષોની બુદ્ધિ બહુ શાખાવાળી અને અનંત હોય છે. હે અર્જુન, આ કલ્પમિત પુરુષ વેદવાદી અને આકૃષ્ટ થઈને બીજા કર્મોનો અન્ય કાંઈ પણ ફળ નથી એવું કહીને કામભોગ અને સ્વર્ગ પરાયણ થઈને પુષ્પવત રમણીય વાતો કહ્યા કરે છે. જન્મ લેવો, મોટા મોટા કર્મ કરવા, તેના ફળરૂપ સાંસારિક સુખ ભોગવવા એ જીવનનું સાર્થક્ય છે. આ પ્રકારે એમની બુદ્ધિ વિવેક ભ્રષ્ટ થાય છે, જેના કારણે પ્રભુ ભક્તિમાં તેનું મન લાગતું નથી. હે અર્જુન, વેદ 3 ગુણો સત્વ, રજસ અને તમસ ના કારજનું પ્રતિપાદન કરે છે. તો ત્રિગુણાત્મક ફળોની ઈચ્છા વગર થઈ જાય, અર્થાત શીતોષ્ણાદિ, જય પરાજય તથા સુખાદિ દ્વંદ્વ રહિત, શુદ્ધ તત્વથી યુક્ત, યોગોમાં સ્થિર અને પ્રમાદ રહિત થઈ જાય. જેમ તળાવ, કુવા આદિ સર્વે નાના નાના જળાશયોમાં ભટકવાથી સ્વપ્ન સ્નાનનો જેટલો અર્થ સરે છે તેટલો જ અર્થ ચોતરફ પાણીથી ભરેલા એક મોટા જળાશયમાં પણ સરે છે. વેદોમાં જે કર્મના ફળ દર્શાવ્યા છે તે સર્વ કર્મફળનું નિષ્ઠાવાન પુરુષને પણ અવશ્ય મળે છે. જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ ગયા પછી જળ માટે નાના જળાશયની જરૂર નથી રહેતી, એમ બ્રહ્માનંદની પ્રાપ્તિ પછી આનંદ માટે વેદોની જરૂર નથી રહેતી. એટલે તને માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે, ફળ પામવાનો કદાપી નહીં. તું કર્મ ફળની અપેક્ષા રાખવા વાળો ન થા, તેમજ કર્મ ન કરવામાં તારી આસક્તિ ન દર્શાવ. હે ધનંજય, તારા કર્મમાં તું સ્થિર રહે, આસક્તિ છોડી દે. સફળતા નિષ્ફળતામાં સમાન ભાવ રાખી
તું તારા કર્મ કર. મનનો આવો સંભાવ એ જ કર્મયોગ કહેવાય. એ પાર્થ, સકામ કર્મ સમત્વ બુદ્ધિ યુક્ત નિષ્કામ કર્મથી ઘણું હીન કક્ષાનું હોય છે. કેમ કે ફળ હેતુવાળા સકામ કર્મ કરવાવાળા પુરુષો તો પામે છે. આ સંસારમાં સમત્વ બુદ્ધિવાળો મનુષ્ય અહીં આ જીવનમાં પાપ અને પુણ્યને અહીં ત્યજી દે છે. તેથી કર્મયોગ કરવા માટે તું જોડાઈ જા. કર્મોમાં શ્રેષ્ઠ કુશળતા યોગ છે. કેમ કે સાચો કર્મયોગી નિષ્કામ કર્મ કરીને કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાની બને છે અને જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ નામના વિષ્ણુ પદને પામે છે. મહાબાહુ, જ્યારે ઉપર કહ્યા પ્રમાણે પરમેશ્વરનું આરાધન કરી દેહ તથા અભિમાન રૂપી મોહ માયા ગહન દુઃખને તારી કરી જશે, ત્યારે તેને સંસાર રૂપી મોહ માયા ઉપર વૈરાગ્ય ઉપજશે. અર્થાત તે બંને ગાહ્ય લાગવાથી તેને જાણવાની ઈચ્છા કરીશ નહીં. જ્યારે લૌકિક પરલૌકિક ફલશ્રુતિથી અનિશ્ચિત થયેલી તારી બુદ્ધિ સ્વતઃ સ્થિર અને પરતઃ અચંચલ થઈને સમાધિસ્થ થશે, ત્યારે તું દિવ્ય ચેતના રૂપી યોગને પામીશ અને સાચો યોગી થશે. અર્જુન બોલ્યા, હે માધવ, ભગવાનને વશ થઈ સમાધિના સ્થિર થયેલા મનુષ્ય સ્થિતિ પ્રજ્ઞાના લક્ષણો શા છે? તે સ્થિર બુદ્ધિવાળો કેવા પ્રકારનું આચરણ અને વિચરણ કરશે? ભગવાન બોલ્યા, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી કે ઉઠતી સર્વ મનોકામનાઓને ત્યજી દે છે, તે પોતાના આત્મા વડે આત્માઓમાં સંતુષ્ટ થાય છે, ત્યારે આવી અવસ્થાને સ્થિતિ પ્રજ્ઞા અવસ્થા કહેવાય છે. જે મનુષ્ય સુખ દુઃખ લાભ અલાભ રાગ ભય ક્રોધથી મુક્ત થાય છે, આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યને મુનિ કહેવાય છે. જે મનુષ્ય અન્ય પ્રકારના શુભાશુભ પ્રસંગો પ્રાપ્ત થવા છતાં તેમાં અનાસક્ત રહીને જે તેનો સ્વીકાર કરી તિરસ્કાર નથી કરતા, તે જ સ્થિતિ પ્રજ્ઞ કહે છે. હે અર્જુન, જે પ્રમાણે કાચબો પોતાના રક્ષણ માટે પોતાના 4 પગ અને 5મું મુખ બધી બાજુથી સંકોચી લે છે, તે જ પ્રમાણે મનુષ્ય કર્મયોગ રૂપ વિષયોથી ઇન્દ્રિયોને કાચબાની પેઠે સમેટી લે છે. તે પુરુષ સ્થિતિ પ્રજ્ઞ કે સ્થિર બુદ્ધિ થાય છે. એટલે આમ શું કહેવાય, એક પ્રકારનું કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી તો કેમ આપણે એક બાજુ બેસી જાય શાંતિથી, પછી વિચારવા મળી, વિચલિત ન થઈ જાય. એમ કે એક ટેસ્ટમાં માર્ક ઓછા આવ્યા, બીજી ટેસ્ટમાં હવે નહીં ગયું એમ કરી મૂકી દે, એવું એની સ્થિતિમાં તે આગળ વધે અને એનું કામ શરૂ રાખે, એને સ્થિત પ્રજ્ઞ કીધું. વિષય ભોગથી મુક્ત થયેલા ભોગીઓના વિષય છૂટી જાય છે, પણ રસ એટલે કે વાસના છૂટતો નથી. વિષયોથી પર અર્થાત સર્વ રસોમાં પરમ રસ એવા પરમાત્માના દર્શન થવાથી આ રસ વિશે છૂટી જાય છે. હે પાર્થ, મોક્ષ પામવાનો પ્રયત્ન કરતા રત રહેનાર એવા વિવેકી પુરુષના મનને પણ મંથન કરનારી ઇન્દ્રિયો પુરુષને બળજબરીપૂર્વક વિષયો તરફ ખેંચી જાય છે. યોગીએ સર્વ પ્રકારના દમન કરી ઇન્દ્રિયોનું સંયમન કરી યુક્ત એટલે કે યોગાયુક્ત અને મારામાં સમગ્ર ચિત્તે પુરવું અને મારે આધીન થઈને મારે શરણે રહેવું. કારણ કે ઇન્દ્રિયો જેને આધીન થાય છે તેની બુદ્ધિ સ્થિર હોય છે, એમ જાણવું. વિષયોનું ચિંતન કરતા પુરુષોના મનમાં આ કારણથી જ તેમને વિશે આસક્તિ થાય છે. આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ રૂપી દૈત્ય જન્મે છે. ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે, મોહમાંથી સ્મૃતિ નાશ પામે છે, સ્મૃતિ નાશમાંથી બુદ્ધિનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થવાથી તે મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે. હે અર્જુન, અંતઃકરણ વાળો મનુષ્ય રાગદેશ રહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે કર્મ કરતો હોવા છતાં પણ તે અંતઃકરણની પ્રસન્નતા પામે છે. અને આ દિવ્ય જ્ઞાનના પ્રભાવે પ્રાપ્ત થયેલી પ્રસન્નતાથી મનુષ્યના સર્વ દુઃખોનો નાશ થાય છે. કેમ કે પ્રસન્ન ચિત્તવાળી બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. જેનું ચિત્ત ભમરડાની જેમ એક જગ્યાએ હોય છે પણ સ્થિર નથી, તેવા મનવાળી બુદ્ધિ ક્યારે પણ સ્થિર હોતી નથી અને આ ભાવના પણ હોતી નથી. તો આવા અશાંત આત્માને સુખ ક્યાંથી હોય? કારણ કે મનુષ્યનું મન પરાપૂર્વથી ભ્રમિત ઇન્દ્રિયોને અનુસરતું આવ્યું છે. તેની ઇન્દ્રિયો આ પુરુષોની બુદ્ધિ જેમ વાયુ લંગર વગરના નાવને જળમાંથી ખેંચી જાય છે, તેમ મનુષ્ય બુદ્ધિને વિષયોમાંથી ખેંચી જાય છે. માટે એ મહાબાહુ, જેને પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધેલી છે, તેની બુદ્ધિ સ્થિર બુદ્ધિ થાય છે. સર્વ મનુષ્યની જે રાત્રિ એટલે કે પરમાત્માથી વિમુખ છે, તે કર્મયોગનો દિવસ છે, અર્થાત જાગરણનો સમય છે. અને જ્યારે સામાન્ય જીવ જાગતો હોય છે, તેમાં આત્મદર્શી મુનિ માટે પરમાત્માના દર્શનની રાત્રિ હોય છે. જેમ સમુદ્રમાં ચોતરફથી નદીઓ તેમાં મળે અને પાણી ભરાતું રહે છે, તેમ છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી, અચળ અને પ્રતિષ્ઠિત રહે છે. તેવી જ રીતે સર્વ કામો ભોગ કરવા છતાં પણ મનુષ્ય પોતાના પણ સમાન ભાવે રહે છે. આમ જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરી ઈચ્છા રહિત, મમતા રહિત અને અહંકાર રહિત થઈને વિચરે છે, તેને શાંતિ મળે જ છે. જે પુરુષ સર્વ કામનાથી મુક્ત થઈને સ્પૃહા, મમતા તથા અહંકાર રહિત થઈ જે વિષય ભોગવે છે, તેને મોક્ષ પ્રાપ્તિ થાય છે. હે પાર્થ, બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે અને જે અસ્થિત પ્રજ્ઞ દશા
કહેવામાં આવે છે આ સ્થિતિને પામ્યા પછી મનુષ્ય મોહ થતો નથી અને મૃત્યુના સમયે પણ આ અવસ્થામાં રહેવાવાળા બ્રહ્મ નિર્માણ એટલે કે જન્મ મરણના ફેરાથી મુક્ત પ્રાપ્તિ થાય છે. ઓમ તત્સદિતિ સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય પૂરો થાય છે. બીજા અધ્યાયનું માતમ ફળથી આપણે સાંભળીએ. બધા માતમ ફળ છે ને શંકર ભગવાન પાર્વતીજીને કહેતા હોય અને વિષ્ણુ ભગવાન છે લક્ષ્મીજીને કહેતા હોય. બરાબર. દક્ષિણ દેશના એક નાનકડા ગામમાં વિધર્મ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ખૂબ જ શ્રદ્ધાવાન અને પવિત્ર હતો. હોમ હવન પૂજા તર્પણ સાધુ સેવા પિતૃઓની સેવા કરતો હતો. એક વખત બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં સ્નાન કરવા ગયો. ત્યાં ઘણા સાધુ મહાત્માઓ ભગવાન વિશે સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં ગયો અને પોતાના મનની મૂંઝવણ કહી તેને કહ્યું કે મેં કોઈ દિવસ ખરાબ આચરણ કર્યું નથી અને સદાય સાધુ સંતોની સેવા કરી છે અને સત્કર્મો કરતો જ રહ્યો છું. તો પણ મારા મનને શાંતિ કે સંતોષ કેમ નથી મળતા? આને કારણે મન અશાંત રહે છે. તેથી કોઈ પણ વિષયનું નિશ્ચિંત જ્ઞાન મળતું નથી અને કોઈ નિર્ણય લઈ શકતો નથી. આથી હું નિજાનંદનું સુખ ભોગવી શકતો નથી. માટે એ મહાત્માઓ મને પરમ સુખ અને શાંતિ મળે તેવો કોઈ ઉપાય બતાવો. સાધુ પુરુષોના સમાગમથી તથા કૃપાથી બધા જ દુઃખો દૂર થઈ જાય છે. માટે એ મહાત્માઓ મારા દુઃખના ઉપાય બતાવો. વિધર્મની વિનંતી સાંભળી એક સાધુ મહાત્માએ કહ્યું કે હે બ્રાહ્મણ, તું ગીતાજીના બીજા અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. આ બાબતમાં સાધુ મહાત્માએ એક કથા સંભળાવી. પ્રતિષ્ઠાન નામની એક પ્રાચીન નગરીમાં દુર્દુમ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત તરીકે રહેતો હતો. આ બ્રાહ્મણ ઘણો જ લોભી હતો. રાજા તો બધા બ્રાહ્મણોને દાન પુણ્યનું અને ધનનું અનાજ બ્રાહ્મણોને વેચવાનું સોંપી દેતો. પણ આ બ્રાહ્મણ બીજા બ્રાહ્મણોને આપવાને બદલે પોતે જ ઓહિયા કરી જતો. આવા અધર્મ અને ઘોર પાપને પરિણામે તે મૃત્યુ પામ્યો અને બીજા દેહમાં તેનો કર્કશા નામની સ્ત્રી સાથે વિવાહ થયા. આ સ્ત્રી નામ પ્રમાણે જ ગુણો ધરાવતી હતી. કર્કશા, કામી, વ્યભિચારીણી અને દ્રષ્ટ બુદ્ધિની હતી. એક દિવસ તે વ્યભિચારીણી સ્ત્રી તેના પ્રેમીના કહેવાથી બંને સાથે મળી પોતાના સુતેલા પતિ નિંદ્રાવસ્થામાં જ મારી નાખ્યા. આમ કમોતે મરવાથી તે પ્રેત બન્યો અને ભટકવા લાગ્યો. થોડા સમયમાં તેની પત્ની પણ મૃત્યુ પામી અને બીજા જન્મે બકરી બની. એક દિવસ આ બકરીની પ્રેત વિક્રમ શર્માએ જંગલમાં જોઈ. તેને જોઈને બ્રાહ્મણ બકરીના રૂપમાં રહેલી પોતાની પત્નીને ઓળખી ગયો. તેને જોઈને પોતાના પૂર્વજન્મને હત્યાનો બદલો લેવા માટે પૂર્વજન્મની પત્ની બકરીને મારવા તૈયાર થઈ. પ્રેતાત્મા જેવો બકરીની નજીક ગયો તો જાણે કોઈ ચમત્કાર થયો. તે પણ બકરીની જેમ શાંતિથી ઊભો રહી ગયો. તેનો ક્રોધ શમી ગયો હતો. આ સઘળો પ્રભાવ નજીકમાં મડુલીમાં રહેતા મહાત્માના શબ્દોનો હતો. તેઓ ગીતાજીનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા. ગીતાજીના પાઠના પવિત્ર વચનો સાંભળી પ્રેત પોતાના વેરભાવને અને બકરી પોતાની સઘળી ક્રિયાઓ તજી સ્થિર બની જઈ એક ચિત્તે ગીતાનો આ પાઠ સાંભળવા લાગ્યા. ગીતાનો આ પાઠ સાંભળવાથી તેમના બંનેના મનમાં વિચારો નિર્મળ અને પવિત્ર બની ગયા. બંને જણા પછી તો રોજ મહાત્માના મુખેથી ગીતાજીનો બીજો અધ્યાય સાંભળવા આવતા. ગીતાજીનો પાઠ સાંભળવાથી તેમના પાપ કર્મોનો નાશ થયો અને આ પુણ્ય બળના પ્રતાપે બકરી અને પ્રેતાત્મા બંને વૈકુંઠ લોકમાં ગયા. આ પ્રસંગ સાંભળવાથી મહાત્માજીએ સુશર્માને નિત્ય ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરવાનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે નિત્ય ગીતાજીનો પાઠ કરવાથી સુશર્મા આ લોકમાં સર્વે સુખ ભોગવી અને અંતે વૈકુંઠ લોકમાં ગયો. ઓમ શ્રીમદ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયનું મહાત્મ પણ પૂરું થાય છે. જે સાત્વિક પુરુષ હોય ને દેવોને પૂજે, રાજસી પુરુષ હોય એ અક્ષ તથા રાક્ષસોને પૂજે છે અને તામસી પુરુષ પ્રેત તથા ભૂતગણોને પૂજે છે. મનુષ્ય પોતે કયા છે ક્યાં છે તેનું માપ તેને પોતાને કાઢવાનું હોય. બરાબર.